પ્રકરણ 19 રાતનું જીવતર. રામબાઈ વીરજી સાંજે ફળિયામાં ચૂલાના તાપને અજવાળે ખાઈ લે અને પછી ઓસરીમાંથી રામબાઈનો ખાટલો ફળિયામાં લઈ લે. ખાટલા પર બંને બાજુમાં સૂવે. રાત્રિના પૂર્ણ અંધકારમાં ઉપર કાળું આકાશ તગતગી રહ્યું હોય એ જોયા કરે. વાડીઓમાંથી આવતી શિયાળાની ઠંડી હવા, વાડીમાંથી આવતો જીવડાઓનો અવાજ, ગામના કૂતરાઓનો અવાજ, ઠંડા પવનમાં રામબાઈની ઘાઘરીનો ફડફડાટ, જ્યારે હવા થંભી જાય ત્યારે બંનેના ગરમ શ્વાસોનો અવાજ. એ અંધકારમાં રામબાઈ અને વીરજી વાતો કરે. જિંદગી ઉજવવી છે હો આપણે. મજૂરી કરીને થાકેલો વીરજી બોલે. મારે તો એક દી વાંચતા લખતા શીખવું છે. રામબાઈ પોતાનું સપનું કહે. એક કામ કર, આપણા છોકરા મોટા થાય ને ભણવા બેહે તઈ તુંય બંધુય ભેગી શીખતી જાજે. વીરજી કહે. આ છોકરા કેવી રીતે થાય? રામબાઈ શરમાઈને પૂછે. કોણ જાણે કેમ, મારે દોસ્તારોને પૂછવું પડશે. વીરજી કહે અને મલકાયા કરે. આ છોકરાને ભણાવવા જ છે હો, નહીતર અંગ્રેજ અફસરો એની સામે ગાંધીજી ને વલ્લભભાઈની જેમ કોણ ઊભું થાય? રામબાઈ કહે. મને તો થાય છે કે હું ગાંધીજીની ભેગો આંદોલનમાં ભળી જાઉં. વીરજી પોતાનું સપનું કહે. તે જાવ ને, અટાણે આપણા દેશને જરૂર છે. જાવું જ છે, બસ બે ઘરના રોટલા કાઢવાની ઉપાધિ થાય છે. વીરજી કહે. બંને ધીમી ધીમી ચિંતાઓ કર્યા કરે. એ સમયે આઝાદી માત્ર 3 વર્ષ દૂર હતી. ઘરે ઘરેથી ક્રાંતિકારી ઊભા થતા હતા. આ તારા કેમ ખરતા હશે? વીરજી પોતાના સપના ખેરીને કોઈ ખરતા તારોડિયાને જોઈને પૂછે. એ ખબર નહીં, એને ન્યા ઉપર મોજ નહીં આવતી હોય. રામબાઈ બોલે. બંને હસી પડે. ખરેલા તારાને વીણવા જવાનું મન થાય છે. ને લે, અમુક તો અડધે રસ્તેથી જ ગાયબ થઈ જાય છે. ખરતાય નથ, હેઠા જ નથ આવતા. ઈ ક્યાં ગાયબ થતા હશે? આ હવામાં પર્યું હાથમાં ઝીલી લેતી હશે. રામબાઈ બોલે. બંને આકાશ સામું જોઈને હસતા રહે. ફળિયામાં રાત્રિનું જીવતર રોજે રોજે ધીમે ધીમે સહજ પ્રેમને ઉગાડતું ગયું. આખા દિવસની કાળી મજૂરી પછી સાંજે મીઠા દૂધ રોટલા ખાઈને આ બંને છોકરડા ભોળા ભોળા સપનાઓ જોતા. એકવાર રાત્રે ફળિયામાં રામબાઈએ બાજુમાં સૂતેલા વીરજીને પૂછ્યું. આ આબ કેટલું આગું હશે? રામ જાણે. આભમાં તારોડિયા કોણે મૂક્યા છે? વીરજીએ પૂછ્યું. આ એકાએક તારોડિયા પર જવાનું મન થાય છે. રામબાઈ બોલી. હાલ ઉડી જાય તો પછી તારોડિયા ઉપર. વીરજી સૂતો ખાટલામાં પોતાના હાથ ફેલાવીને બોલ્યો. તેને જોઈને રામબાઈએ પણ પોતાના હાથ ફેલાવ્યા. આંખી બંધ કરો, પછી એવી કલ્પના કરો કે આપણે બેઉને પાંખો છે ને જમીનથી આ ઉડવાનું છે. રામબાઈ બોલી. ઠંડા પવનમાં બંને આંખો બંધ કરીને અંધકારમાં આકાશમાં ઉડી રહ્યા હોય એવું મહેસૂસ કર્યું. દૂર અનંત તરફ, તારલાઓ તરફ. કલ્પનાની એ દુનિયામાં પાંખોવાળા વીરજીએ પોતાની બાજુમાં ઉડતી રામબાઈને પૂછ્યું. એલી, હા, જો તો ખરી, આ વાદળ ઉપરથી ધરતીમાં કેવી સરસ દેખાય છે. આને કેવી રૂડી ધરતી છે. તમને અંધારામાં આપણું ગામ દેખાય છે? કળાતું નથી, ગામમાં ફાનસ દીવા ટમકે છે. વીરજી, હા, તને નવાઈ ન લાગી? શેની? આ લગન પછી હું તારું નામ પહેલી વાર બોલી, ઈ તુકારે. રામબાઈ ધણીને નામથી ન બોલાવવાના સમાજના નિયમને તોડીને ખુશ થઈ. આ તો અહીંયા આગા આવીને તુને તુકારે બોલાવાય ને આપણા ગામમાં નામ નો લેવાય ધણીનું. તે તારે કેવું હોય એવું કે ને, ગામની ચિંતા ન હોય. અંગ્રેજ અફસરો બંધાઈ પોતાની બાયુને નામથી જ બોલાવે છે. રામબાઈ વીરજીની પાસે ઉડતી બોલી. વીરજી હસી પડ્યો. હું તને હવે રામબાઈ કહીશ. મને નામ બહુ ગમે. તને બોલાવાઈ જાય ને ભગવાનનું નામે લેવાઈ જાય. પોઠાય ન પડો તમે. આયા કોની શરમ? વીરજી કહે. એક વાત પૂછું? બોલ ને રામબાઈ. તને તારા આ તારોડિયા પર એકલો રાખી દીધો હોય ને તારી આંખી સામે આપણી ધરતી દેખાતી હોય તો તને શેનો વિચાર આવે? મને તું બહુ યાદ આવ્યું. વીરજી બોલ્યો. એ બોલ્યો અને સામે બેઠેલી રામબાઈની આંખોમાં દડ 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 આંસુ ભાગ્યા. પ્રેમના હરખના આંસુ. તે હસી પડી
પોતાની પાંખો ઊંચી કરીને આંખો લૂછવા પ્રયત્ન કર્યો અને પછી પાંખો જોઈને હસી પડી. મને તું એટલી યાદ આવ્યું કે મને એમ લાગે કે હું આપણી ધરતી ઉપર મારું અડધું અંગ ભૂલી આવ્યો છું ને અહીંયા ખાલી અડધું અંગ જ છે. અહો અહો, રામબાઈ વીરજીની બાજુમાં જઈને ભેટી પડી. પોતાની પાંખો ફેલાવીને તે પોતાના વીરજીની બાહોમાં સમાઈ ગઈ અને આંખો બંધ કરી ગઈ. આપણી દીકરી થાહે તો એને આમ કલ્પનામાં ઉડતા શીખવજે હો. વીરજી બોલ્યો. હજુ મનમાં તો બંનેને એમ જ હતું કે તેઓ દૂર તારોડિયા પર જ એકબીજાને ભેટી રહ્યા હતા, પણ ધરતી પર ફળિયામાં ખાટલે સૂતેલા એમના શરીર પણ અજાણતા જ એકબીજાને પહેલીવાર ભેટી પડ્યા. બાથ ભીડીને ભાન ભૂલીને બંને છાતીમાં પ્રેમ સમાતો ન હતો તે પ્રેમમાં હિબકે ચડ્યા. ગાય ભાંભરી. રામબાઈ ચમકી. તે વીરજીની બાહોમાં હતી. તે શરમાઈને ઊભી થઈ, આંખો લૂછી. ગાયને પાણી પાવા માટે આંબે જતી રહી.